वडोदरा शहर में जल भराव और बाढ़ की स्थिति को लेकर कॉरपोरेशन अधिकारियों और पदाधिकारियों के बीच एक अहम बैठक आयोजित हुई। वडोदरा में जल भराव को लेकर कॉरपोरेशन की एक अहम बैठक आयोजित की गई। ऊपरवासी इलाकों में बारिश के बाद शहर में वाटर लॉगिंग की स्थिति और निवारण के उपायों पर विस्तार से चर्चा की गई। पिछले वर्ष आई बाढ़ की स्थिति को ध्यान में रखते हुए इस बार टीम वर्क के तहत प्रभावी तरीके से काम किया गया। सिटी में इस बार 94% पानी आने के बावजूद समय पर जल निकासी की सफलता भी मिली। हालांकि उंडेरा और बत्सर क्षेत्र में पानी भरने की समस्या सामने आई, जिस पर कमिश्नर ने कहा कि प्रभावित क्षेत्रों में फूड पैकेट और स्वास्थ्य सुविधाएं तुरंत उपलब्ध कराई गई है। वहीं स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने इस मामले जानकारी दी। आज ચોમાસાની પરિસ્થિતિમાં જે પ્રમાણે આજવા સરોવરનું લેવલ છે, વિશ્વામિત્રીનું લેવલ છે, વડોદરા શહેરનું પૂર વખતે જે આજવાના દરવાજા ખોલવા બંધ કરવા એનું મેનેજમેન્ટ કરવાનું તમામ ડેટા શું પરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે છે, આ બધી ચર્ચા વિચારણા કરવા માટે આજે રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને બેઠકમાં આવનારા સમયમાં વડોદરા શહેરમાં કયા કયા પ્રોજેક્ટો કરવા એની પર ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને બરોડામાં સાઇનેજીસ લાગે, લાઇટિંગ સારું થાય, બ્યુટિફિકેશન સારું થાય, સિટીઝન એન્ગેજમેન્ટ માટે રાત્રે બિફોર નવરાત્રિના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી છે। જે વડોદરા શહેરના બ્રિજો છે એની પર પણ આઇકોનિક એલિમેન્ટ લાગે, જેથી કરીને નાગરિકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય, વડોદરા શહેરની સુંદરતામાં વધારો થાય। સાથે સાથે પસાભાઈ પાર્કમાં જે પાણી ભરાયું એના માટે નવીન રેડ લાઇન નાખવા માટેના પ્રોજેક્ટની ચર્ચા થઈ છે। ઉંડેરા વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થવાથી એ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં રાહત સામગ્રી પહોંચાડવા માટે ઉંડેરા તળાવનું બ્યુટિફિકેશન થાય, સાથે સાથે એના આઉટલેટ ડેવલપ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય। એવી જ રીતે કોટેશ્વર વડસરમાં જે નાળાની ઉપર પાણી ભરાય છે એનું પણ ટેન્ડર વહેલી તકે આવે, જેથી કરીને ઊંચાઈવાળો બ્રિજ ત્યાં બની જાય, જે લોકોને અવર જવરમાં તકલીફ ન પડે, જે એરિયા આઇસોલેટ થઈ જાય છે। આજે તો વરસાદે વિરામ લીધો છે અને આજવા સરોવરનું લેવલ અત્યારે 213.66 ફૂટ છે અને કાલાઘોડા પાસેનું લેવલ લગભગ 16.70 છે। નદીનું લેવલ 14 થી 16 ફૂટ થાય ત્યારે આજવા અને પ્રતાપપુરા સરોવર ક્રમશઃ ખાલી કરવાની વિચારણા કરવામાં આવશે। ખૂબ સારા પ્રકારનું કામ થયું છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરવાથી આ વખતે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે। ઉપરવાસમાં ગયા વખતે 34% વધુ વરસાદ પડ્યો છે અને વડોદરા શહેરી વિસ્તારમાં 93% જેટલો ગયા વખતે વરસાદ પડ્યો, 93% વરસાદ પડ્યો છે, છતાં આપણે સેફ રહ્યા છે। મને લાગે છે કે વિશ્વામિત્રી નદીના વાઇડનિંગ રિસેક્શનિંગ લીધે સેફ રહ્યા છે। ઘણા બધા એરિયામાં જે વોટર લોગિંગ ગયા વર્ષે 3-4 કલાક થતું હતું એના બદલે 1-8 કલાકમાં ઉતરી જાય છે। એટલે જે કાંસો સફાઈ કરી, સ્લેબ તોડીને ડિસિલ્ટિંગ કર્યા છે, જે હાઈવેની બંને બાજુની કાંસ રિપેર કરી છે, ગયા વખતે જે એરિયામાં પુષ્કળ પાણી ભર્યા હતા એમાં એક પણ ટીપો પાણી નથી ભર્યો, એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે।